एक बुनियादी जरूरत होने के नाते अक्सर इसके जीवन देने वाले गुणों के लिए वंदित किया गया है। जल प्रदान करने का कार्य योग्यता अर्जन से जुड़ा है। और अधिक एक भयंकर वर्षा और एक शुष्क परिदृश्य वाली भूमि में एक अच्छी तरह से पानी प्रदान करने की इमारत को एक योग्यता के रूप में देखा जाता है। इस संदर्भ में उर्वरता के साथ पानी का भी घनिष्ठ संबंध है, क्योंकि ये फसलों और पशुओं के विकास के लिए जिम्मेदार होता है। महिलाओं का पानी के साथ गहरा संबंध है। सदियों से पानी इकट्ठा करने की कर्तव्य को रामकुंड because it is so beautifully artistically made. અમારી જે સ્કૂલ છે એ અલગ જાતની સ્કૂલ છે, એમાં અમારા ઘણા બધા છોકરાઓ ન હોય, થોડાક જ છોકરાઓ હોય. એ થોડાક છોકરાઓને અમે સરખી રીતે ઉછેર દઈ, સરખી રીતે એને નર્ચર કરી અને 1-to-1 અટેન્શન એમને મળે. તો આપણું જે વિઝન છોકરાઓએ બોલ્યું ને કે વી વોન્ટ ટુ મેક ગુડ હ્યુમન બીંગ્સ હુ ટુમોરો વિલ ગો આઉટ, જ્યારે એ મોટા થશે અને સોસાયટીમાં જશે તો એમના અંદર એક કમ્પેશન હશે, એના અંદરથી એની આત્મા જાગૃત હશે. જે સ્કૂલમાં આપ બધા જોવો છો કે કાંઈ ના કાંઈ પ્રોગ્રામ જે છે એ આપણે દિલને છૂએ. સેમ થિંગ અમે જ્યારે છોકરાઓ સાથે વાત કરી તો ઘણા બધા આઈડિયાઝ એમનાથી જ આવે અને અટેન્શન ટુ ધ ચાઇલ્ડ એનું જે એની જે ક્ષમતા છે, એનું જે રુચિ છે, એની જે ઇન્ટરેસ્ટ છે એના ઉપર અમે કામ કરીએ છીએ. અમારા સાથે ઘણા બધા એક્સપર્ટ જોઈન્ટ ઇન છે, સાયકોલોજીસ્ટ છે, ડૉક્ટર્સ છે. તો એમાંથી જે કોઈ પણ બાળકને તકલીફ હોય તો અમે સ્પેશિયલ એજ્યુકેશન એ અમે પૂરું પાડીએ છીએ. સો ધીસ ઇઝ અ પ્લેસ where we not only enjoy, the children enjoy, and so હમીરસર is in such a mess. કેવી હાલત છે હમીરસરની. છોકરાઓ મને પૂછતા હોય કે જે આવ છે ને, જે આપણે જંગી જોગા જાય છે, અહીંયા કચરો કેમ પડ્યો છે? અને 4 વર્ષ ત્યારે વરસાદ ન થયો, આપણે જોયું કે મનુષ્ય જ બગાડે છે, ભગવાન તો આપે છે, મનુષ્ય બગાડે છે. પહેલાં કંઈ હાય 4 વર્ષથી વરસાદ નથી, પછી જ્યારે પાણી આવે ત્યારે વી આર વેસ્ટિંગ વોટર. તો શું કરવાનું અમે આમાં? તો અમારે આ પ્રોગ્રામ વી થોટ ઓફ એન્ડ અને એવા પ્રશ્ન આવ્યા કે જ્યારે પાણી હમીરસરમાં નથી હોતું તો માછલીઓ ક્યાં જાય છે? ત્યાં અંદર કાચબા હોય તો એને શું થાય છે? આપણે જે બર્ડ્સ હોય છે એ કેમ કચ્છમાં આવશે? પાણી હશે તો બહારના બર્ડ્સ આવશે. તો બર્ડ વોચિંગ આટલું અમે લઈ જાય તો એટલે બધા જોયું કાગડા છે ને ડિફરન્ટ they representing themselves as fish and all other animals. We all require water. એટલે આપણે ભેગા મળીને જલ સંરક્ષણનું એક પ્રણ લઈ કે આપણે ઘરેથી ચાલુ કરી અને બીજા